આપનું સ્વાગત છે। અમદાવાદ ફતેવાડી મેટ્રો ડેપોની પાસે આવેલી કેનાલ પાસે 2000 જેટલા ઝૂંપડા આવ્યા છે। અહીંયા તમે જોઈ શકો છો કે 200 જેટલા ઝૂંપડામાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી। પહેલાદનગર ફાયર બ્રિગેડ દ્વારા બિગ કોલ જાહેર કરવામાં આવ્યો। 10 થી 12 ફાયર બ્રિગેડની ગાડી આવી હતી અને આગ ઉપર સંપૂર્ણ કાબુ કરી લીધો હતો। અહીંયા જે શ્રમિકો રહે છે એમના જે ઝૂંપડાઓ છે એ બળીના ખાક થઈ ગયા છે અને અહીંયાના સ્થાનિક લોકોને એવું કહેવું છે કે આ જગ્યાઓ પર અનેક વખત આગ લાગવાની ઘટના બને છે। હવે જોવાનું રહ્યું કે કોઈ જાણી જોઈને આગ લગાવે છે કે કોઈ ઘટના બને છે। રઈસ સૈયદ, અમદાવાદ। આજે શું ઘટના બની હતી? આજે અહીંયા છે ને અમે આંગણવાડીમાં હતા, આગ લાગી તો ફોન આવ્યો તો પછી અમે આવ્યા અને આવીને ફાયર બ્રિગેડવાળાને ફોન કર્યો એટલે મતલબ અહીંયા બધું બળી સળગી ગયું। એમને આ તો છૂટક મજૂરી કરે, મજૂર છે, એમના ગોદડા સામાન ખાવાનું એ બધું સળગી ગયું। કેટલા વર્ષોથી તમે અહીંયા આવો છો અને કેટલી વખત? હું આંગણવાડીમાં તો 5 વર્ષથી નોકરી કરું છું, પણ અહીંયા રહીએ છીએ અમે 16 વર્ષથી અને અહીંયા કમસે કમ 5 વર્ષથી આગ લાગે જ છે દર સાલ। તો કોઈ કારણ સામે આવ્યું આગ લાગવાનું? આગ લાગવાનું કોઈ કારણ ખબર પડતું નથી। હવે શું માંગ છે તમારી? અમારી તો એ જ માંગ છે કે હવે આ મજૂરોને તો સહાયતા મળવી જોઈએ। आपका नाम? सद्दाम मिर्जा। ये आग लगी थी उसके बाद क्या हुआ? यहाँ मेरी दुकान हैगी, अब यहाँ पे आग लगी अचानक। अब किसने लगाया वो तो पता नहीं, हर साल यहाँ लगती है, 5 साल से लगती है। फिर यहाँ पे जितना फायर ब्रिगेड के पहले हमने सामान जितना बचा सके इतना बचा लिया, फिर जो जल गया वो जल गया। कितने झुपड़े हैं यहाँ पे अंदाजी? यहाँ 2000 के आसपास है, उसमें से 200-250 जैसे जल गए झुपड़े। कितने सालों से लोग रहते हैं यहाँ? यहाँ बहुत टाइम से रहते हैं ये लोग। और काम धंधा क्या करते हैं लोग? ये मजूरी काम छुट्टक काम करते हैं क्या, जुआपरा नाके पे भराता है, वहाँ पे ये लोग जाते, फिर वहाँ से जहाँ वर्दी मिलती है वहाँ पे ये लोग जाते हैं। શું ઘટના બની હતી ભાઈ? ખબર નહીં, હું અચાનક આગ લાગી ગઈ છે। કામ મજૂરી કરવાના આવ્યા હતા। કેટલા વર્ષોથી અહીંયા રહો છો? હું તો 2-3 વર્ષ થયા છે। ઘરમાં શું શું સામાન હતું? ઘરે ખાવાનું સામાન હતું ઓલું। અને ફેમિલીવાળા છોકરા? હા, હાથે હતા અમારા। અને કોઈ જાનહાની થઈ? જાણ નથી।